લેવાના કાંતિભાઈ તમને લેવાના કાંતિભાઈ આખો બંધ ન કરતા એટલે હું છે આખો બંધ કરીને હોઈ જવું અને ઓલી હાંડ હાજર થાય કુંભકર્ણની ઘરવાળી એના કરતા દોરા બંધ નહીં કરવાના તાળી પાડવાની હાથ એટલે હું ઉડી જાય. બોલો બોલો. સતગુરુ મળ્યા સહેજમાં જેણે સતનો શબ્દ સુણાયો રે ઓ 84 નો રાહ ચુકાવીને 84 નો રે અખંડ ધામ ઓળખાયો મેરે સતગુરુ અખંડ ધામ ઓળખાયો મેરે સતગુરુ સતગુરુ મળ્યા સહેજમાં જેણે સતનો શબ્દ સુનાયો રે ઓ તમને આવડે આખો નથી આવડતું. તમે ગાવ છો કે આવડતું હોય રાગ આવડે છે. જીવનમાં 4 ચીજ દુર્લભ છે. પેલો વેલો તો મનુષ્ય દેહ મળવો એ દુર્લભ છે. હરી બડે ભાગ્ય માનુષ તન પાવા પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. ભલે છે ક્ષણ ભંગુર પણ મરવો દુર્લભ. બધાને મનુષ્ય દેહ પ્રાપ્ત થતો નથી. નથી. મનુષ્ય દેહ મળ્યા પછી ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા એ બધું મળી જાય. ધન તો વેશ્યા ઉપાય હોય, ઊંડા ઉપાય હોય, હોય પરંતુ મનુષ્ય જન્મ મળ્યા પછી સદગુરુની પ્રાપ્તિ થવી નહીં કઠિન. હરી સદગુરુની પ્રાપ્તિ પણ થઈ જાય પણ એના કરતા પણ સત્સંગ મળવો ને એનાથી પણ દુર્લભ. વાહ વાહ ગોરધનભાઈ વાહ. કથા વાર્તાની વાત નથી આ. સત્સંગ એને જ કહેવાય કે તમારા તરફ તમારું લક્ષ્ય જાય એ સત્સંગ. આત્મા પરમાત્માનું જ્ઞાન જે હોય એમાં એને દઢ કરાવવા વાળો, એમાં સ્થિત કરાવવા વાળો બ્રહ્મજ્ઞાનનો સત્સંગ મળવો ને એ દુર્લભ. સત્સંગ એ કદાચ મળી જાય પણ સત્સંગ મળ્યા પછી એનું ચિંતન મનન અને નિધિધ્યાસન કરી અને પોતાનો વિચાર કરવો એ તો અત્યંત દુર્લભ. વાહ. મનુષ્ય જન્મ મળવો દુર્લભ. એનાથી દુર્લભ સદગુરુની પ્રાપ્તિ થવી. સદગુરુની પ્રાપ્તિ થયા પછી બ્રહ્મજ્ઞાનનો સત્સંગ મળવો એ દુર્લભ. અને એના કરતાં પણ અત્યંત દુર્લભમાં દુર્લભ જો હોય તો સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મનું ચિંતન કરવું ને, પોતાનું ચિંતન કરવું ને. પરનું ચિંતન તો સહેજે પડ્યું છે, પોતાનું ચિંતન કરવું ને એ અત્યંત દુર્લભ. સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે એ વાણીમાં આવતો નથી. એનું ચિંતન કરવું એ જ બ્રહ્મ ચિંતન છે. એટલે કે પોતાનું ચિંતન કરવું. કારણ કે કોઈ પણ 33 કરોડ દેવી દેવતામાંથી કોઈનું પણ ચિંતન કરશો ને એટલે વિચાર ઉત્પન્ન થશે. કારણ કે પોતે એક જ વાણી રહિત વિચાર છે. પોતે પોતાનું ચિંતન કરવું ને એ બ્રહ્મનું ચિંતન છે. કારણ કે એ ઘણા સમયના અભ્યાસ પછી થઈ શકે એમ છે. પરબારું એ પોતાનું ચિંતન નથી થાય.
બ્રહ્મવેતા મહાપુરુષો એની નિજ મસ્તીમાં હોય છે એને કાંઈ પડી નથી. એનું કારણ શું કે એ પોતે પોતાનામાં મસ્ત હોય છે, પોતાનું ચિંતન. નિરાંત મહારાજે કીધું ને, પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ ના બને. વાહ રે વાહ. પોતાનો જ વિચાર, એમ પરનો વિચાર નહીં. કારણ કે શરીરનો વિચાર કરો એ પણ પરનું ચિંતન છે. તમે શરીર તો છો નહીં, તો તમે શરીરનો વિચાર કરો તો એ તમારું ચિંતન નથી, પરનું ચિંતન છે. पर के चिंतन से असत जड़ और दुख पैदा होता है, और स्व के चिंतन से सत चित और आनंद प्रकट होता है. મહાપુરુષો આઠે પોર આનંદમાં હોય જેનું કારણ જ એ છે, કારણ કે એ પોતાના ચિંતનથી હેઠે ઉતરતા જ નથી. વાહ. એટલે સતગુરુ મળ્યા સહેજમાં જેણે સતનો શબ્દ સુણાવ્યો, 84 નો રાહ ચૂકાવીને મને અખંડ ધામ ઓળખાયો. કારણ કે અખંડ છે એ પોતે. એટલે સતગુરુ પણ બધાને સહેજે સહેજે પ્રાપ્ત થતા નથી. ધન સંપત્તિ, માલ મિલકત, પદ પ્રતિષ્ઠા મળી જાય સહેજે સહેજે, એ કોઈ બહુ મોટી બાબત નથી. પણ સતગુરુ સહેજમાં મળવા એ તો કોઈ રામકૃષ્ણ પરમહંસ જેવી કમાઈ હોય તો એના દ્વારે તોતાપુરી ગુરુ આવે. એવી કમાઈ કરેલા પુરુષો હોય તો એને સામેથી ના આવે. નહીતર બ્રહ્મવેતા મહાપુરુષ મળવા પોતાનું નિજ સ્વરૂપનું જ્ઞાન આપનારા સદગુરુ દુર્લભ છે. પરમાત્મા હજી સુલભ છે. પરમાત્મા હરેક જગ્યાએ છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય દે જાના. તો રામાયણમાં એમ કીધું હરિ વ્યાપક સર્વત્ર, હરિ સદગુરુ વ્યાપક સર્વત્ર સમાના એમ નથી કીધું. જેને પરમાત્મા મેળવવા કઠિન નથી લાગતા એવા મહાપુરુષોનું મળવું દુર્લભ છે. એ તો મોટા ભાગે માણાને શું થાય, સંસારી લોકોને, કે એ તો બાપજી રહ્યા, બ્રહ્મચારી રહ્યા, એને કાંઈ કામ ન હોય, એ પરમાત્માને મેળવી શકે. અમે રહ્યા ગ્રહસ્થી, અમારે બાયડી, છોકરા, ધંધો, અગાવાલા, વેવાય કુટુંબ, અમે આમાંથી જ નવરા ન થાય. પણ એ છટકબારી છે. પરમાત્માનું ભજન નથી કરવું એટલે છટકબારી છે. કારણ કે મનુષ્ય જન્મ જ પરમાત્મા પ્રાપ્તિ માટે મળ્યો છે. તો પરમાત્મા પ્રાપ્તિને મુખ તડકે બીજું ન કરવાનું આ જીવ નહીં કરવા. પછી દુઃખી જ હોય ને. એક પહોર ધંધે में ગયો, એક પહોર રહ્યો સોઈ, એક પહોર હरि भजन न कियो तो कुशल कहाँ से होई, एक पल हरि सुमिरन न कियो तो कुशल कहाँ से होई, एक पहोर सत्संग न कियो तो कुशल कहाँ से होई. પછી કે અમે બાપુ દુઃખી થઈ ગયા. આમાં દુઃખી જ થાવ ને. પરમાત્મા ઉપરથી નીચે આવે તો તમને સુખી ન કરી શકે. એટલે તમારી ચાલ જ ખોટી છે. ખોટી ચાલ વાળો માણસ હંમેશા દુઃખી જ હોય. હરિગુરુ સંતોની ચાલે ચાલવા વાળો કોઈ દી દુઃખી નહીં થાય, દુઃખી ન થાય. વાહ ગૌતમભાઈ વાહ. કારણ કે સીધે માર્ગને સંત ચલાવે, નુગરા આડું તાણે. કારણ કે સંતોને કોઈ પણ જાતનો સ્વાર્થ નથી, એટલે એ તમને સીધો માર્ગ જ ચીંધશે. અરે બાપા અરે. પણ નુગરા રહ્યા એને તો તમારી પાસેથી સ્વાર્થ સિદ્ધ કરવો છે, એટલે એ તમને આડા માર્ગે ચડાવવાનો, પતન તરફ. તમને ખાડામાં પાણી દાજી થાય કે સારું થયું પડ્યો. અને મહાપુરુષો તો સંસાર રૂપી કાદવ કીચડમાં ફસાયેલા જીવોને બહાર કાઢવાનું કામ કરે છે.
આપણે આ બેનો ઓલા ઘણા વર્ષો પહેલા જ્યોતિબેન ને જોશનાબેન ને ભૂપેન્દ્રભાઈ બરાબર મૂળદાસ બાપુ પાસે ગયા હતા સુરત રામમઢી જે રામદેવજી કથા કરે છે હજી પણ છે હયાત ટીવીમાં એનું રોજ બપોરે 2 થી 8 આવે હું બપોરે જોતો હોય એનું. રામદેવજી કથા કરીને આપણી આત્મજ્ઞાનની જ વાત કરે છે એનો વાતનો પાછો છેલ્લે સારી તરફ જ જાતો એક એક વાતનો એમ. તો ત્યારે આ બેનું ને ભૂપેન્દ્રભાઈ 3 જણા કંઈક બસમાં ગયા હતા તો અહીંયા રોકાણા જઈમાં પછી આ બેનુએ કીધું કે અમે બાપજી સંસારમાં નથી પડ્યા મેરેજ નથી કર્યા અમે તો કે તમારી ઉપર કેટલી ગુરુની કૃપા કહેવાય કે તમે સંસારમાં પડ્યા નથી. સંસારમાં પડેલા કાદવ કીચડમાં ફસાયેલા લોકોને બારે કાઢવા હાટું તમને પરમાત્માએ સંસારમાં જ નહીં કર્યા. એ કે ધન્ય છે તમને, ધન્ય છે તમારી જનનીને કે યુવા અવસ્થામાં તમને વિવેક અને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને આવા બ્રહ્મવેતા સદગુરુ તમને મળ્યા સહજમાં. તો અંદરથી ચૂંદડીને સાલને એ બાપુ પોતે લઈ આવીને ઓઢાડી બે બેનને. નહીં તો એના સેવકો તો ઘણા હોય ન કે તું કબાટમાંથી કાઢી આવે એમ, છતાંય પોતે ઊભા થઈ અને કબાટમાંથી લઈ આવીને સાલને ચૂંદડી ઓઢાડી. કેવડી મોંઘી હતી, કેટલી બધી સરસ હતી. છે ને પડી છે ને એક લાલ છે એ નહીં ને લઈ ગઈ લાલ મીને લઈ જોશના બેન ને ઉડાડી હતી ને મખમલની. કેવી સારી ઈ કે ચાદર મામા ઉડાડી દીધી. આ મહાણ વાળા તો એને હું કરે શું કહું હું લઈ જઈશ હા બરોબર. એટલે એમને લઈ જા તું ભાણે છવાનું લઈ ગઈ છે. અને ઓલી લીલી છે નહીં છે ને એ નતો કોઈ યાદી માટે રહે ને યાદી તો ગણી ને. એ તો રામદેવપીરની છે લીલો રંગ છે. કે તમારી કેટલી પુણ્યાય કહેવાય કે તમને યુવા અવસ્થામાં વિવેક અને વૈરાગ્યની પ્રાપ્તિ થઈને આવા બ્રહ્મવેતા સદગુરુ પાસેથી જ્ઞાન તમને મળ્યું, તમારી ઘણી મોટી કહેવાય. અને ઘરે બેઠા નિત્ય સત્સંગ એટલે 365 દિવસ સત્સંગ એટલે શું કહેવાય? મોટા મોટા આશ્રમોમાં કાયમી સત્સંગ નથી, કરોડો અબજો રૂપિયાના આશ્રમો હોય છે. એટલે સદગુરુ મળ્યા સહેજમાં, જેણે સતનો શબ્દ સુણાવ્યો, 84નો લાહ 84નો રાહ ચૂકાવીને મને અખંડ ધામ ઓળખાવ્યો. એટલે આ વસ્તુ એટલી બધી અત્યંત દુર્લભ છે કારણ કે સહેજમાં મળવી મુશ્કેલ છે. કોઈ એવા પૂર્વના અનેક જન્મોની કમાઈ કરતા કરતા એ જીવ જો આવ્યો હોય તો એને સદગુરુ સહેજમાં મળે, નહીં તો જન્મારા વ્યાજે મળે નહીં. અને મળે તો તમે એને ઓળખી ન શકો. એ ખાલી રામ નામ કે કૃષ્ણ નામ કે એવું મંત્ર આપે, બાકી આત્મ સ્વરૂપનું ધ્યાન ન આપે. એમ હોયા જાય. સાતમાં સદગુરુ કહાવે જહાં સે આયા વહાં પહોંચાવે. 6 ગુરુ હજી મળી જાય તમને, કાન ફૂંકા ને મંત્ર દેવા વાળા, માળા આપવા વાળા, માળા આપવા વાળા એ બધા મળી જાય તમને. કબીરજીએ કહે કીધું કે 7માં સદગુરુ કહાવે જહાં સે આયા વહાં પહોંચાવે. વાહ એ તો અનંત જન્મોની કમાઈ હોય એવા જીવાત્માને, એવા મનુષ્યોને સહેજે સહેજે સદગુરુની પ્રાપ્તિ થાય. સતગુરુ મળ્યા સહેજમાં, જેણે સતનો શબ્દ સુણાવ્યો. નકર 84નું ચક્કર તો ઊભું છે, કારણ કે સદગુરુ વગર 84ના ચક્કરમાંથી કોણ છોડાવે? જગતના લોકોનું કોઈનું કામ નથી તમને 84ના ચક્કરમાં છોડાવવાનું, કારણ કે એ પોતે 84ના ચક્કરમાં છે, તમને કેવી રીતે છોડાવે? પોતે બંધાયેલા છે તો બીજાને મુક્ત કેવી રીતે કરી શકે?
ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નિજ ભાન. કારણ કે આ વસ્તુ શરીરમાં પચાવવા માટે ત્યાગ અને વૈરાગ્ય જોશે. ત્યાગ અને વૈરાગ્ય વગર આ જ્ઞાન પચે એવું નથી. સદગુરુ મળીએ જાય, સત્સંગે મળી જાય, પણ એ જ્ઞાન પચે નહીં. એને ખાલી કેવા ખાતર કે અમારા ગુરુ બ્રહ્મજ્ઞાની છે એમ, પણ પોતાને એની કઈ અસર થઈ ન હોય. ખાલી થપ્પો મારી મોઢું લાલ રાખે કે અમે ગુરુવાળા છીએ એમ. ઓલું તો એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો, ગુરુ પોતાના જેવો બનાવી દે એમ. દેહાધ્યાસ જ નો, દેહાધ્યાસ થી તો ઉપર ઉઠવાની વાત છે. આ પોતે દેહ છે નહીં, અને ભ્રાંતિથી માની લીધેલો જો હું દેહ છું. કારણ કે દેહાધ્યાસ વાળાનો સંગ વિશેષ છે. 24 કલાકમાં 2 કલાક કોક પુણ્યાત્માઓને સત્સંગ પ્રાપ્ત થાય. પુણ્યાત્માઓ બધાને નહીં. અહીં જો ને હું ફૂઈ રતણીઓ જોઈ, કાલ વાળી 150 જણા 200 જણા હતા. જમણવાર હતો એટલે જમીન રડતી નહીં. કારણ કે પેટની ભૂખ જ છે, પોતાનું કલ્યાણ કરવાની ભૂખ ક્યાં નથી. सत साहेब का अंग है, बाकी सब धंधे. કારણ કે પોતાનું કલ્યાણ કરવાની ભૂખ લાગવી કોઈ નાની સૂની બાબત તો નથી. હરી હરી. ધન્ય હું વંદુ એના માત પિતાને કે જે કુળમાં હરિદાસા, જે કુળમાં હરિનો દાસ જન્મો એના માતા પિતા પણ ધન્ય છે. કારણ કે માતા પિતાની કઈ કમાઈ હોય, એનામાં કઈક એવા સંસ્કાર હોય ત્યારે બાળકોમાં આવે ને. એમને એમ કઈ સંસ્કાર વેચાતા નથી મળતા જે માર્કેટમાં. તો રૂપિયા વાળા બધા એનો સંસ્કારી બની ગયા હોય. એટલે મનુષ્ય દેહ મળ્યો એ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યો છે દુર્લભ છે, પાછો ક્ષણભંગુર, પણ છતાંય અણમોલ છે એમ, કે જેનું મૂલ્ય ન ચૂકવી શકાય. પારસ અને સંતમાં તું બડો અંતરો જાણ, પારસ લોહ કંચન કરે અને સંત કરે આપ સમાન. પારસનો સ્પર્શ લોખંડને કરાવો તો લોખંડ ગોલ્ડમાં પરિણમે, સોનું બની જાય, કોડવલું. પણ એ સોનાને પારસ નો બનાવી શકે. તો હરિગુરુ સંતમાં એકમાં જ એવી સાંભળ થાય છે કે એના શરણે આવેલા ને પોતાના જેવું બનાવી દે. બાકી વિશ્વમાં કોઈની તાકાત નથી કે પોતાના જેવું બનાવી શકે. અને શાસ્ત્રોમાં એના પ્રમાણો પડ્યા છે. રામાનંદ સાગર પાસેથી જ્ઞાન મળ્યું તો કબીરને પહોંચ્યું તો કબીર અને રામાનંદ બે એક થઈ ગયા. કબીરનો જે રામાનંદ સ્વામીનો જે અનુભવ એ જ અનુભવ કબીરજીનો. કબીરજીને ધર્મદાસ મળ્યા તો સર્વ સંપત્તિ કબીરના શ્રી ચરણોમાં હોપી દીધી. હોપીને પાછા શું કહે છે, ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ હૈ નહીં મેરા,
શીશ કાપીને સદગુરુ ચરણ ધરું તો એ નાથ તેરા ને તેરા. આવા વચનો જ્યાં સાંભળ્યા હતા કબીરજી એની માથે હાથ મૂકી દીધો, બે હાથ માથે મૂકી દીધા કે તું નિર્ભય, નિર્ગુણ, નિર્વિકાર, નિર્ભય સકલ જગમાહી, સબ પર તેરી સાહેબી, ધર્મદાસ તુજ પર સાહેબ નાહી. વાહ ગોરધનભાઈ વાહ. આવું બિરુદ કબીરજીએ ધર્મદાસને આપી દીધું. તો આ જ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે, હરી એમાં કઈ ભેળસેળ નથી. નથી. એ જ જ્ઞાન આપણને સદગુરુ પાસેથી મળ્યું છે. છતાં પણ એ સદગુરુ પાસેથી મળેલા જ્ઞાનનો આપણને ગૌરવ નથી, બાર. વિશ્વાસ નથી અને ગૌરવ નથી. એનું નહીંતર દુઃખી શું હોય જોડે ગર્વ કરવા જેવો નથી. ગર્વ તો ક્યાં આવે? ગર્વ કિયો સોઈ ન રાયરો સિયા રામજી, ગર્વ કિયો સોઈ ન રાયરો. ગર્વ એ જ્ઞાનનો કરવા જેવું નથી, પણ ગૌરવ તો લેવા જેવું છે. ગૌરવ લેવા જેવું આવે. તો તમારી પાસે એ જ્ઞાન જો પૈસું હોય ને એ હરિગુરુ સંતોનું તમે ગૌરવ લ્યો તો તમારું જીવન જોઈને બીજા 5 જણા આવે વાહ કે ગોરધનભાઈ વાહ. ફલાણા ભાઈના ગુરુ કોણ છે, એના જેવો માણસ નો થયો. વાહ ગોરધનભાઈ વાહ. આવો માણસ આપણે કઈ જોયો નહીં. એમના ગુરુ કોણ છે એમ કરીને ઈ અહીંયા આવે. તો ગુરુનું ગૌરવ વધારે એમના શિષ્યો. ગર્વ નથી કરવાનો ગૌરવ નથી કરવાનું. કે અમે જ્ઞાની થઈ ગયા તમને કઈ ખબર નથી, તો તમે પડશો હેઠા. નહીં. ગર્વ કિયો સોઈ ન રાયરો, હાયરો સિયારામ. સિયા રામજી ગર્વ કિયો સોઈ ન રાયરો. વાહ, વાહ, વાહ. એટલે આપણને પણ હરિગુરુ સંતોની કરુણા કૃપાથી હરજીવન બાપા જેવા સદગુરુ સહેજમાં જ ભેળ્યા છે. નકર આપણી શું મહેનત, કાંઈ નહીં. કાંઈ નહીં. આપણી શું મજાલ, કાંઈ નહીં. છતાંય આપણને આ બ્રહ્મ જ્ઞાન હરજીવન બાપા જેવા બ્રહ્મવેતા મહાપુરુષ પાસેથી સહેજમાં પ્રાપ્ત થયું તો આપણી મોટી કમાઈ કહેવાય. ભલે અટાણે શરીરથી નથી તો એને જેને જેને ચાદરો ઓઢાડી છે એના પાસેથી જ્ઞાન તમને મળી જ શકે અત્યારે પણ. વાહ બાપા. પરમાત્માનું મળવું કઠિન છે, પણ પરમાત્મા જેને કઠિન નથી લાગતા એવા મહાપુરુષોનું મળવું દુર્લભ છે. કારણ કે મનુષ્ય રૂપમાં જ હોય, આપણી જેમ જ ખાતા પીતા હોય, ગ્રહસ્થી પણ હોય, હા. ધંધો પણ કરતા હોય, પણ એને ઓળખવા કઠિન. હરિભક્તો પીછાણવા કઠિન છે રે, એની રહેણી જગત થકી ભિન્ન છે રે. હરિભક્તો પીછાણવા કઠિન છે રે, બાહ્ય દ્રષ્ટિ વિષય રાગની એના ભીતરમાં ભજન છે રે. બાહ્ય દ્રષ્ટિ દેખાય વિષય વિષય રાગની રે, એના અંતરે કુમારી પરિત્યાગની રે. બાહ્ય રાગી ભીતરમાં ભજન છે રે. એ તો ચિત્રે બાંધેલું રતન છે રે. રહે પાસે છતાંય સૌ અંધ છે રે. એનો પુનિત પ્રભુથી સંબંધ છે રે. હરિભક્તો ભક્તો પીછાડવા કઠિન છે રે. હરિ રહે પાસે છતાં સૌ અંધ છે રે. અંધ છે. કારણ કે હોય ત્યારે એને ઓળખી ન કે, કારણ કે પોતાને દેહાદ્યાસ હોય, પોતે પોતાને દેહ સમજતો, એટલે ઈ સદગુરુને પણ ચાલુ લોકાલિટીના સમજે કે આપણે એના કરતા તો આપણે હારા છે એમ માને, પોતાને વિશેષ સમજતો હોય.
પણ વયા જાય ત્યારે કદર થાય કે હારું આપણને હરિગુરુ સંત નજર સામે હતા તો આપણે એનો લાભ ન લઈ શક્યા, પછી શું કામનું? પછી હાથ ગણવાના રહીએ. તક હોય ત્યારે ચોટી નજર સામે હોય, ચોટી પકડી લેવી પડે. પણ ત્યાં જો તમે ચોટી ન પકડી ગયા તો પછી તક વહી જાય, પછી ટકો હાથમાં આવે, ટકામાં કાંઈ ન થાય, લપટનું છે. એટલે હોય ત્યારે બહુ ઓછા લોકો લાભ લઈ શકે છે. એ ચીથરે બાંધેલું રતન છે, કારણ કે એને કાંઈ બાહ્ય વેશભૂષા કે ઠાઠમાઠ એની પાસે ન હોય, કારણ કે એને અંતરનું સુખ જ એવું પડી ગયું છે અખંડ કે બહારના સુખમાં એને ભોડું નાખવાની જરૂર જ નથી. વાહ ગોવિંદભાઈ વાહ. એને હૃદયનું સુખ જો ખંડિત થાય તો ક્યાંક બહાર ભોડું નાખે નહીં. એવો અખંડ ખજાનો સદગુરુ પાસેથી જેને પ્રાપ્ત થઈ ગયો છે, એ ચિત્રે બાંધેલું રતન છે. ઘણા મહાપુરુષો આવલા મસ્તરામ બાપુ એકદમ એક લંગોટ પહેરીને એની મસ્તીમાં જ બેહતા, ખાવા પીવાનું સંડાસ કાંઈ નહીં. આપણે 2 કલાક બેહવું હોય તો પગ આમથી આમ કરી, ચા પી, પાણી પી, પેશાબ કરવા જાય 2 કલાકમાં. તો એ તો વર્ષો લગી બેઠા રહ્યા, ક્યારે જ બને. ભીતરની નિજ મસ્તી, ફકીરો કી મસ્તી ખુદા કી इबादत से कम नहीं. વાહ વાહ. ચિત્રે બાંધેલું રતન કહેવાય. ये आत्म हीरा नहीं मिलता अमीरों के खजाने में, હા. वो तो फकीरों की गुदड़िया में छुपा हुआ है. કારણ કે ફકીરો પાસે માલ છે, એ અમીરોના ખજાનામાં નથી. અમીરોના ખજાનામાં તો તિજોરીઓ ભલે ભરપૂર હોય, પણ એ બધું ધૂળ થવા વાળો માલ છે. બ્રાહ્મણ પાસે ક્યાં ઓછું હતું? આખી હોનાની લંકા હતી તો શું કર્યું એને? રાખ. પોતે માથે રહીને આખી લંકાનો નાશ કરાવી નાખ્યો, રામ સામે પડીને. રામ પાસે કાંઈ નહોતું, છતાં એનો વિજય થયો, નાનો પરાજય થયો. એટલે તો એને મહાપુરુષો કહેવામાં, મોટા પુરુષો એટલે ને મહાપુરુષો. મોટામાં મોટા જે પરમાત્મા છે એની પ્રાપ્તિ જેને થઈ છે એ જ મહાપુરુષો છે. પરમાત્માથી મોટું કોઈ છે નહીં આખા વિશ્વમાં. મોટું કોણ છે? सबसे बड़े में बड़ा जो परमात्मा है, उसी के साथ तार मिलाने वाला कोई फकीर रहता है, वो देश बड़ा है. भले नहीं झूपड़ाમાં રહેતા હોય પણ પરમાત્મા એનો તાર લાગી ગયો એટલે એનાથી મોટો વિશ્વમાં કોઈ છે નહીં. એ ભલે ને એક જગ્યાએ નિજ મસ્તીમાં બેઠા બેઠા આખા બ્રહ્માંડનું જીવ માત્રનું કલ્યાણ કરતા હોય છે. કઈ કોકને જમાડો કે કપડાં આપો કે બીજું કરો તો એનું કલ્યાણ થાય એવું નથી. કારણ કે નિજ મસ્તીમાં બેઠા બેઠા એનો અંતરનો ભાવ હોય છે, અંતરના આશીર્વાદ હોય છે કે જીવ માત્રનું કલ્યાણ હોય. એને એમ થાય કે આ ખજાનો મેં પ્રાપ્ત કર્યો તો આ ખજાનો કોઈ લઈ લે, આને કોઈ લૂંટી લે, એવો એનો ભીતરનો ભાવ હોય છે. ધર્મદાસને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો એના ગુરુએ એને બિરુદ આપી દીધું, સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નાઈ ધર્મદાસ. તો આપણને પણ ગુરુજીએ એ જ જ્ઞાન આપ્યું છે, આપણે પણ એ જ છે. પણ આપણે હાથે કરીને કાકા મટીને ભત્રીજા થાય તો કોઈ શું કરે?
છે પોતે બાપનો બાપ. આપણે ગુરુજી પણ કહેતા કે ગરીબ થઈને ગુરુને સેવો કરવો વચનનો તોલ, આપથી અદુકો મળે તો ધારણ કરી લેવો એનો બોધ. કારણ કે તમારાથી અદુકો એટલે કે મોટો આ વિશ્વમાં કોઈ છે નહીં. તમારી બરોબરીમાં તમારા સમાન આવે હોય કોઈ નથી. વાહ. તો તમારાથી અદુકો ક્યાંથી હોય? અરે અરે. પણ ગરીબ થઈને ગુરુને સેવો, સાહુકાર થઈને નહીં, ગરીબ થઈને. એટલે કે રોડ ઉપર ને ભીખ માગવાની વાત નથી. ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા બધું ભલે ન હોય રાજા જનકની જેમ, પણ ભીતરથી અહંકાર શૂન્ય. એક રજ માત્ર પણ એને અહંકારનો કોટો ન હોય. એનો ભીતરનો અહંકાર બળીને ભસ્મીભૂત થઈ ગયો હોય, એ સાચો ગરીબ છે. એને સાચા આ ગુરુને સેવા કહેવાય. ગરીબ થઈને ગુરુને સેવો. નકર આપણે અર્જુન બાપા હતા ત્યારે એને ધાર્યું હોત તો ઘણું બનાવી લીધું હોત. એજે સ્ટીલ વાળા જેવા એના શિષ્યો હતા તો એ જમણવારની ઓફર કરતા હોય તો બાપાનો હારા એરિયા મકાન કરી દે, ગાડી બંગલા બધું નો આપી દે, છતાંય કાં ન કર્યું એને. જમણવારે એ પૂનમ સિવાય રાખતા નહીં. એને ખબર હતી કે આ વહીવટ છે ને આમાં સમયની બરબાદી કરવા જેવું નથી. આ પરમાત્મા 24 કલાકમાં જેને જેવું જોઈ ત્યારે જેવું જોઈ ત્યારે એ બધું એને ભગવાન આપે જ છે. જન્મ ધૈર્યો જે ભૂખા નહીં રાખશે, હરી હરી. કારણ કે એ જવાબદારી એની છે. કીડીને કણ ને હાથીને મણ, પૂરણહારો પીર રામદે, સંતોનો એ સમૃદ્ધ ધણી. સંતોનો તો એ સમૃદ્ધ છે. તો બાપા પણ 24 કલાક એની નિજ મસ્તીમાં જતા. ભલે બૂટ ચંપલ સીવતા હોય પણ એની મસ્તી તો એવી ને એવી જોઈએ. એની નિજ મસ્તીથી હેઠે ન ઉતરે એમ. એટલે તો મોટા મોટા ઉચ્ચ વર્ણના લોકો અહીંયા ચામડા માથે બેહીને એની વાત સાંભળતા સત્સંગની. કારણ કે પોતાની વાત છે એટલે પોતાને ટાઢક થવાની હૃદયમાં. હોળી તો પરની વાત જ હરગાવે છે. પોતાની જે વાત છે એ તો સુખ શાંતિ અને આનંદ જ આપનારી છે. હરજીવન બાપાએ જે વહેઠું છે જે મહેનત કરી છે એ આપણે નથી કરી. આપણને તો સદગુરુ મળ્યા સહેજમાં, જેને સતનો શબ્દ સુણાવ્યો, 84નો રાહ ચૂકાવીને મને અખંડધામ ઓળખાયો. એટલે આપણને તો બગાસા ખાતા જ પતાસું આવી ગયું. સમજી લેજો કઈ મહેનત આપણે એટલી નથી કરી એમ. નહીતર આ વસ્તુની પ્રાપ્તિ થવામાં ખબર છે જન્મારા વેજાય તો ન મળે. નો મળે. સહેજે સહેજે મળે એટલે એની કિંમત બધા લોકોને થતી નથી. નથી. કારણ કે કિંમતીમાં કિંમતી માલ, कीमती से कीमती परमात्मा में मन लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफी है. કોઈ પણ ચીજને ઈશ્વરથી વધુ મૂલ્યવાન કદી પણ ન સમજો. કારણ કે ઈશ્વરથી મૂલ્યવાન કોઈ ચીજ છે જ નહીં. કોઈ પણ મૂલ્યવાન ચીજ છે ઈશ્વરને લઈને છે, એ ચીજને લઈને ઈશ્વર નથી. આવી ચીજો તો કિંમતી ચીજો કેટલી ઉત્પન્ન થઈને નષ્ટ થઈને વહી ગઈ. તો પરમાત્મા તો જેમનો તેમ છે એમનેમ જ છે. વધે ઘટે નહીં વાલો, ઠાલો નહીં ભરેલો નહીં, આવે નહીં જાય નહીં, કાયમ નામ કલ્યાણા. એટલે સદગુરુના તો ગુણ જેટલા ગાઈએ એટલા ઓછા છે. એના ગુણનો કોઈ પાર પામી શકાય એવું નથી. સમુદ્રમાંથી એક ચકલું જે ચાચમાં પાણી લે ને એટલા ગુણ ગવાઈ જાય તોય ઘણું છે.
કારણ કે એના ગુણનો કોઈ પાર પામી શકે એવું નથી. ધરતી કાગજ કરું, સમુદ્ર કી મસી કરું, લેખન કરું વનરાય, તોય હરિગુણ લીખો ન જાય. કારણ કે લખીએ ગયા એવું નથી. હરિગુણ ગાતા નિસ્દિન મન રહે રાતું, હરિને ભક્તા રહે મન રાતું. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. શાક રોટલાથી તો કઈ ભૂખ નથી ભાંગતી, શરીરની ભાંગે. પણ સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમાત્મા અંદર બિરાજી રહ્યો છે એની ભૂખ તો સત્સંગથી જ ભાંગશે, ભજનથી જ ભાંગશે, ભવો ભવની ભૂખ ભાંગી નાખશે. ઓલી તો સવારે નાસ્તો કર્યો, બપોરે જમવાનું, પાછું સાંજે જમવાનું, 3 ટાઈમ ખાય છે તોય ભૂખી ના પાછા ઓડકાર જ ન આવે. અને આ તો તમે જેમ ખાવ એમ રંગ ચડે, જેમ તમે પરમાત્માનો ભજન કરો, સત્સંગ કરો, એમ તમને રંગ ચડતો જાય. નિત્ય નવીન રસ. ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास. રોહિદાસ कबीरा पीता छक रहिया, और पीवन की आस. राम रस ऐसा है मेरे मेरे भाई, भाई, जाके पिए से अमर हो અમર जाए. હો જાય. કારણ કે આ ગમે એટલો પીઓ તો તમે મરવાના જ નથી. કારણ કે ગુરુએ તમને નક્કી કરાવી દીધું કે મૃત્યુ થાય છે એ શરીરનું થાય છે. તું તો શુદ્ધ સચ્ચિદાનંદ અમર આત્મા છો. તારું મૃત્યુ કોઈ દી પહેલા થયું નથી, અત્યારે થશે નહીં, ભવિષ્યમાં પણ થશે નહીં. દેહને ગમે એટલું હાચવો, લાલન પોષણ કરો, અષ્ટ સુગંધિત જળથી એને નવડાવો, ડનલોપના 20 ફૂટના ઊંડા ગાડલા લઈને એમાં હુવડાવો, કાજુ બદામ પિસ્તા ખાવ, અપ્સરાઓ જેવી રાણીઓ રાખીને ભોગવો, છતાંય નાશ તો પામશે, ધૂળ તો થાય. શરીરને ગમે એટલું હાચવશો તો ટકશે નહીં અને આત્મા મટશે નહીં. આત્માની તમે બેફિકરાઈથી જિંદગી જીવો, મટશે જ નહીં. ગેરંટી વાળી વાત, 101% વાળી વાત. શરીરને ગમે એટલું હાચવશો તો ટકશે નહીં અને આત્મા મટશે નહીં. સદગુરુ મહારાજ શ્રી અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરી કે અમારી કોઈ એવી મોટી લાયકાત હતી નહીં અને તમે અમને સહેજમાં આવું અણમોલ આત્મજ્ઞાન આપીને નવાઈ જાય, એ તમારી કરુણા કૃપાનો કોઈ પાર નથી. તો આ આત્મજ્ઞાન અમારા હૃદયમાં કાયમ નિત્યને માટે વાસ કરે અને અમારા સંગમાં જે કોઈ આવે એને પણ આનો અનુભવ થાય અને એ પણ કોઈ આવા બ્રહ્મવેતા સંત મહાપુરુષના ચરણે જઈ અને પોતાનું કલ્યાણ કરે એવી શુદ્ધ હૃદય સાથે ભાવના સતગુરુ મહારાજને જાય. જય બ્રહ્મા